મિત્રો અંગ્રેજીમાં આજે એમિઝાર છે, વોઝવર છે, હેવ હેઝ અને હેડ છે અને વિલ હેવ છે અને વિલ બી પણ છે, એનો આજે આપણે ધમાકેદાર પ્રેક્ટિસથી ઉપયોગ કરતા શીખવાનું છે. રેડી? આજે તમને એ વસ્તુનો ખ્યાલ પ્રોપર વેમાં આવી જશે કે એમિઝાર, વોઝવર અને હેવ હેઝ હેડ અને વિલ હેવ થી વાક્યો કેવી રીતે બનાવાય. તો આજના આ સેશનના અંત સુધી બન્યા રહેશો. એકદમ નાનકડો એવો લેક્ચર છે, પણ નાનું પણ નાગનું બચ્ચું એના જેવો આજનો આ લેક્ચર રહેવાનો છે. સ્પોકન ઇંગ્લિશમાં સૌથી વધારે તમને ન ખબર હોય તો કહી દો કે આનાથી સેન્ટેન્સીસ બોલાય છે. તો આ તમામ પ્રકારના સેન્ટેન્સીસ આજે બનાવતા શીખીએ. ફક્ત 2 થી 3 સેકન્ડમાં કોઈ પણ વાક્ય તમે આમ સેકન્ડમાં વિચારતા થઈ જશો. ઓકે, તો શરૂઆત કરીએ. અને શરૂઆત કરીએ એની પહેલા આપણી પરંપરા યુ નો વેરી વેલ. શું કરવાનું છે? વિડીયોને લાઈક કરી દો. જેટલા લોકો જોઈ રહ્યા છે વિડીયો લાઈકનું બટન જરૂર દબાવી દેશે. જેટલા પણ જોઈ રહ્યા ફરજિયાત બધાએ લાઈકનું બટન દબાવવાનું છે. અને હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ ચેનલ સ્પોકન ઇંગ્લિશ માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ ગુજરાતીઓ માટેની રહેશે. એટલે ખાસ જોઈ લેજો. તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. અને સાથે સાથે મિત્રો એક કોમેન્ટ બોક્સમાં આપણી પરંપરા છે કે વિડીયો ગમે તો સરસ મજાની રીતે લાલ કલરનું હાર્ટ છે ને એને કોમેન્ટ બોક્સમાં લખી નાખવાનું, જેથી મને બીજા વિડીયો બનાવવા માટે મોટિવેશન ત્યાંથી મળશે. તો એક એ વસ્તુ કરી દેજો. ઓકે, તો શરૂઆત કરીએ છીએ. અને સારો લાગે તો મિત્રો તમારા બીજા મિત્રો હોય એને શેર કરવાનું ભૂલતા નહીં. બટ હજી આપણે એક સરસ મજાની 2020 ઇંગ્લિશ સ્પીકિંગ સિરીઝ ઓલરેડી શરૂ કરી દીધી છે. 2 લેક્ચર લેવાઈ ગયા છે. એના અકોર્ડિંગ જ આ પ્રેક્ટિસ કરવામાં આવી છે. સાહેબ આની લિંક ડિસ્ક્રિપ્શનમાં અથવા તો પ્લે લિસ્ટમાં જાશો ને તો પ્લે લિસ્ટમાંથી આની છે મસ્ત મજાની રીતે તમને સિરીઝ મળી જશે. તો પહેલો લેક્ચર અને ડે 2 આ બંને લેક્ચર જોઈ લેજો. હજારો વિદ્યાર્થીઓ જોઈ લીધા છે. તો તમે શેના બાકી રહી ગયા છો? અને આ પ્રેક્ટિસની મતલબ કહેવાય 2020 સિરીઝ ચાલુ થઈ ગઈ છે. રોજે જોડાજો 9 વાગે, બરોબર છે, લાઈવ પ્રેક્ટિસ કરવા માટે. ઓકે સાહેબ, શરૂઆત કરીએ. સૌથી પહેલા સાહેબ આપણે સરસ મજાની રીતે એમ, ઇઝ અને આર અને વોઝ વર અને વિલ બી નો પ્રોપર ઉપયોગ કરવાનો છે. જો એક્સપ્લેનેશન મેં આનું તમારે જોવું હોય ને, જો આજ પ્રેક્ટિસ જ કરાવી, ફૂલ વેમાં પ્રેક્ટિસ કરાવી તમારે. મતલબ કે આ સરસ મજાની રીતે આનું જે પ્રોપર વેમાં તમારે ડિટેલમાં એમિઝારને ભણવું છે તો આપણે બૂસ્ટર ડોઝના અમુક લેક્ચર્સ છે એ યુટ્યુબ પર મૂકેલા છે. તો સાહેબ બાકીના બીજા લેક્ચર તો એ તો આપણી એપ્લિકેશન પરથી મળશે. બટ હા, એમિઝાર, વોઝવર અને વિલ બી ના પર્સનલ લેક્ચર્સ આપણે મૂકેલા છે જેમાં ડિટેલમાં સમજાવેલું છે. અથવા તો 1 થી 60 દિવસીય કોર્સ આપણે પ્લેલિસ્ટમાં મૂકેલો છે, ફ્રી કોર્સ છે, એ પણ તમે જોઈ શકો છો. એની પ્રેક્ટિસ અને આપણે આ જે 2020 સિરીઝ છે એમાં પણ આની પ્રેક્ટિસ કરાવી છે. જો એકનો એક ટોપિક વારંવાર આપણને ફરતો ફરતો પ્રેક્ટિસ માટે લેશું ને તો જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. તો ખાસ આ ટોપિકને આજે આપણે ડિટેલમાં સમજવાનો છે મસ્ત મજાની રીતે. તો તમે શરૂઆત કરીએ આપણે સરસ મજાની રીતે. સાહેબ સૌથી પહેલા તમને મને બંનેને ખબર છે કે સાહેબ આ એમ, ઇઝ અને આર છે એનું ગુજરાતી થાય છે છીએ છો. રિવિઝન છે હો, છીએ છો અને છું. રેડી? વોઝ અને વર છે તો એનું ગુજરાતી થશે હતો, હતી, હતા અથવા તો હતું. અને વિલ બી એનું ગુજરાતી થશે હશે, થશે અથવા તો બનશે. રેડી? આવું આનું ગુજરાતી થશે. પહેલા તો તમને ખબર જ છે. હવે સૌથી પહેલા આપણને એ ખબર છે, પહેલા એમિઝારની વાક્ય ત્રણેયની સાથે સાથે જ આપણે પ્રેક્ટિસ કરવાના છીએ. પણ સૌથી પહેલા એમિઝાર, વોઝવર અને વિલ બી એ આપણે ટુ બી ના રૂપના આધારે પ્રેક્ટિસ કરવાની છે આજના આ લેક્ચરમાં. રેડી? ટુ બી ના રૂપના આધારે. હા, ચાલુ વર્તમાન કાળમાં આવશે પણ એની પ્રેક્ટિસ માટે આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરવાના છે. તો આજે ટુ બી ના રૂપ છે અને ટુ હેવ ના રૂપ જે આપણે 2020 સિરીઝમાં ભણાવેલું છે, પ્રેક્ટિસ કરાવેલી છે, એના આધારે જ આ પ્રેક્ટિસનો રિવિઝનનો લેક્ચર બનાવેલો છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની ઇસ્યુ ના રહે, તકલીફ ના રહે. ઓકે, તો સૌથી પહેલા સાહેબ આઈ સાથે હંમેશા એમ આવે. રેડી? એના પછી હી, શી અને ઈટ અને કોઈ પણ એક વચન નામ હોય એમની સાથે ઈઝ આવે. પછી વી, યુ, ધેય અને કોઈ પણ બહુવચન નામ હોય એમની સાથે આર આવશે. વોઝ તો કે હી, શી, ઈટ, આઈ અને એક વચન નામ સાથે આવશે. વર તો કે વી, યુ, પછી ધેય અને બહુવચન નામ સાથે આવશે.
આ પેલા તમને પ્રોપર વેમાં ખબર હોય, વિલ છે વિલ બી બધા સાથે આવશે. ચલો હવે આપણે પ્રેક્ટિસ કરીએ હકાર નકાર અને પ્રશ્નાર્થની. તો સૌથી પહેલા સાહેબ આપણે એમ કેવું હોય કે વી આર ઇન દુબઈ. વી આર ઇન દુબઈ નો મતલબ શું થશે? અમે દુબઈમાં છીએ. જ્યારે કોઈ પણ જગ્યામાં તમે છો, કોઈ વ્યક્તિ છે, કોઈ વસ્તુ છે, કોઈ પ્રાણી કોઈ પણ જગ્યાએ છે કે કોઈ પણ જગ્યાએ હતા કે કોઈ પણ જગ્યાએ હશે, એના માટે સાહેબ આનો ઉપયોગ થશે. હવે આપણે એમ કહેવાય કે હું તો દુબઈ છું, આપણે કહ્યું ક્યાં છો? હું તો દુબઈ છું, હું રાજકોટ છું, મુંબઈ છું. તો ત્યારે ઇનની જગ્યાએ તમારે એમ કહેવું પડે કે અમે દુબઈ છીએ, તો વી આર એટ દુબઈ. શું થશે? વી આર એટ દુબઈ. વી આર એટ દુબઈ. રેડી? એના પછી સાહેબ તમે એમ કહી શકો કે હું દુબઈમાં હતો, તો આઈ સાથે વોઝ. હવે જો હતો કે તો એમ ઇઝ આર નહીં વાપરવાના. રેડી? આઈ વોઝ ઇન દુબઈ. ઇન દુબઈ. રેડી? પછી આપણે એમ કહીએ હું દુબઈમાં આવીશ આવતીકાલે, તો આઈ વિલ બી મૂકી દેવાનું. આઈ વિલ બી ઇન દુબઈ. હવે એક વસ્તુ યાદ રાખવાની છે સાહેબ આમાં, શું? તો કે સિમ્પલ વેમાં તમને ખબર હોવી જોઈએ કે સરસ મજાની રીતે આર છે, આર એટલે એમિઝાર, કર્તાની બાજુમાં એમિઝાર આવે એટલે મતલબ છે, કર્તાની બાજુમાં વોઝ આવે એટલે મતલબ હતો, અને કર્તાની બાજુમાં વિલ બી આવશે એટલે હશે. હવે તમે આવા ઘણા બધા વાક્યોની પ્રેક્ટિસ ન કરી શકો, આરામથી કરી શકો. ચલો હવેજી આગળ આપણે પ્રેક્ટિસ કરીએ સરસ મજાની રીતે. નેગેટિવ. નેગેટિવ હા, આની સાથે તમે એમ કહી શકો કે અમે દુબઈમાં હતા, તો વી વર ઇન દુબઈ. ઇન દુબઈ. ચલો અમે દુબઈમાં હશું, તો વી વિલ બી ઇન દુબઈ. ઇન દુબઈ. રેડી? પ્રેક્ટિસ કરવાની સાહેબ. જેટલા વાક્ય બનશે ને એટલા વાક્ય તમે બનાવશો ને એટલું તમારા માટે સહેલું રહેશે. એના પછી સાહેબ કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી પોતે શું છે? માની લો કે આપણે એમ કેવું હોય, ઇટ ઇઝ અ ડોગ. ઇટ ઇઝ અ ડોગ. તે કૂતરો છે. હવે એમ કેવું એ કૂતરો હતો, તો ઇટ વોઝ અ ડોગ. ઇટ વોઝ અ ડોગ. એ કૂતરો હશે, જોઈ આવો જાઓ, તો ઇટ વિલ બી અ ડોગ. ઇટ વિલ બી અ ડોગ. સિમ્પલ છે સાહેબ, કાંઈ અઘરું છે નહીં. અથવા એમ કેવું હોય કે આ મારો ક્લાસ છે. આ મારો ક્લાસ છે, તો ધીસ ઇઝ માય ક્લાસ. આ મારા સફરજનો છે, તો આ એના માટે ધીઝ નો ઉપયોગ થાય. આપણે શીખડાવેલું છે, એની સાથે આર આવે. ધીઝ આર માય એપલ્સ. ધીઝ આર માય એપલ્સ. સેમ વસ્તુ અહીં લેવો કે એ મારો ક્લાસ હતો, તો ધેટ વોઝ માય ક્લાસ. ધેટ વોઝ માય ક્લાસ. કારણ કે પહેલું તે એના માટે ધેટ નો ઉપયોગ થાય. આ મારો ક્લાસ હતો, તો ધીસ વોઝ માય ક્લાસ. રેડી? તો ધેટ વોઝ માય ક્લાસ. ધેટ વોઝ માય ક્લાસ. પછી આ એક એક વાક્ય બનાવતા શીખડાવું છું. પછી એના જેવા વાક્યો તમારે અઢળક પ્રેક્ટિસ કરવાની. રેડી? એવા નવા નવા જેટલા પણ સાહેબ, જેટલા ઓબ્જેક્ટ્સ તમને દેખાય છે, જેટલી વસ્તુ દેખાય છે, જેટલા પ્રાણી દેખાય છે, બધાને ઇટ વોઝ અ બફેલો, ઇટ વોઝ અ કેટ, ઇટ વોઝ અ લાયન, લાયન વોઝ ઇન ધ ફોરેસ્ટ, લાયન વિલ બી ઇન ધ ફોરેસ્ટ. સિમ્પલ છે. હે? કેટલા કેટલા વાક્ય બને. ખાલી હેલ્પિંગ વર્બ બદલશે ને તો વાક્યનો મિનિંગ બદલી જશે. સમજાય છે હું શું કહું છું? ઓકે, તો આટલી વસ્તુઓ તમને ખબર હોવી જોઈએ. તો ધેટ વિલ બી અ ક્લાસ. એ ક્લાસ મારો હશે. ધેટ વિલ બી માય ક્લાસ. સાહેબ નેગેટિવ વાક્ય રચના લઈએ તો આઈ એમ નોટ અ ગુડ બોય. હું સારો છોકરો નથી. આવું કોઈ બોલે નહીં. આઈ એમ નોટ ગુડ બોય. હું સારો છોકરો ન હતો, તો આઈ વોઝ નોટ અ ગુડ બોય. ગુડ બોય. હું સારો છોકરો નહીં હોય. આઈ વિલ નોટ બી અ ગુડ બોય. ગુડ બોય. રેડી? સિમ્પલ છે. હવે પછી એક એક વાક્ય થઈ જાય એટલે બાકીના ગણે. ધીસ ઇઝ નોટ માય ક્લાસ. ધીસ વોઝ નોટ માય ક્લાસ. ધીસ વોઝ નોટ માય ક્લાસ નો મતલબ આ મારો ક્લાસ ન હતો. ધીસ વિલ નોટ બી માય ક્લાસ. આ મારો ક્લાસ નહીં હોય. ચેક કરો. ચેક ઇટ રાઈટ નાઉ. ધીસ વિલ નોટ બી માય ક્લાસ. આ મારો ક્લાસ નહીં હોય. સિમ્પલ વસ્તુ છે ને. મારો મોબાઈલ છે એ ટેબલ ઉપર નથી, તો માય મોબાઈલ ઇઝ નોટ ઓન ધ ટેબલ. મારો મોબાઈલ ટેબલ ઉપર ન હતો, તો માય મોબાઈલ વોઝ નોટ ઓન ધ ટેબલ. મારો મોબાઈલ ટેબલ ઉપર નહીં હોય. માય મોબાઈલ વિલ નોટ બી ઓન ધ ટેબલ. સમજાય છે? આ રીતે જબરજસ્ત પ્રેક્ટિસ કરવી પડશે તો જ થશે, નહીતર અઘરા થઈ જાયગા. ઓકે, નેક્સ્ટ. જો મારી સાથે સાથે બોલતા જજો. જેટલું બોલશો ને એટલું તમને ઇમ્પ્રુવમેન્ટ આવશે. બોલશો એટલું ઇમ્પ્રુવમેન્ટ આવશે. બોલશો એટલું ઇમ્પ્રુવમેન્ટ આવશે. સાહેબ હવે પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ. તો મતલબ આપણે કોઈ કે શું આ તમારો ક્લાસ છે? હે? શું આ તમારો ક્લાસ છે? તો ઇઝ ધીસ શું થશે? ઇઝ ધીસ યોર ક્લાસ? ઇઝ ધીસ યોર ક્લાસ? ક્વેશ્ચન માર્ક.
શું પછી કેટલા વાક્ય બને? ઇઝ ધીસ યોર ફાધર? ઇઝ ધીસ યોર કેમેરા? ઇઝ ધીસ યોર ફેન? ઇઝ ધીસ યોર ટેબલ? ઇઝ ધીસ યોર બેન્ચ? ઇઝ ધીસ યોર કેમેરા? ઇઝ ધીસ યોર માઇક? ઇઝ ધીસ યોર બોટલ? ઇઝ ધીસ યોર બેગ? ઇઝ ધીસ યોર કેટલા બને? ઇઝ ઇટ અ કાવ? ઇઝ ઇટ અ લાયન? ઇઝ ઇટ અ બોય? ઇઝ ઇટ અ બોય નો આવે. ઇઝ હી અ બોય? ઇઝ શી અ સિસ્ટર? ઇઝ શી મતલબ જે કંઈ પણ. ઇઝ હી રમેશ? ઇઝ હી મહેશ? ઇઝ હી દિનેશ? ઇઝ હી વિજય સર? ઇઝ શી મોનિકા? ઇઝ શી રાધિકા? ઇઝ શી માધુરી? મતલબ જેટલા પણ સેન્ટેન્સ બનાવી શકો. ઇઝ યોર ફાધર ઇન ધ ઓફિસ? ઇઝ યોર મધર ઇન ધ ઓફિસ? સેમ ભૂતકાળમાં વહી આવો. વોઝ ધીસ? શું આ તમારો ક્લાસ હતો? તો વોઝ ધીસ યોર ક્લાસ? વોઝ ધીસ યોર ક્લાસ? સિમ્પલ છે સાહેબ, પ્રેક્ટિસ કરો. વોઝ ધીસ યોર ક્લાસ? શું આ તમારો બગીચો હતો? વોઝ ધીસ યોર ગાર્ડન? શું આ તમારો રૂમ હતો? વોઝ ધીસ યોર રૂમ? શું આ તમારી સીટ હતી? વોઝ ધીસ યોર સીટ? હતી તો વોઝ વર્બ. અને પ્રશ્નાર્થ છે એટલે હંમેશા હેલ્પિંગ વર્બથી વાક્યની શરૂઆત થશે. એની બાજુમાં મતલબ સબ્જેક્ટ, પછી જે ઓબ્જેક્ટ આવતો હોય તે. રેડી? આટલું યાદ રાખવાનું. પછી ભવિષ્યકાળમાં કેવું હોય કે આ તમારો ક્લાસ હશે તો વિલ ધીસ બી? વિલ બી ધીસ નહીં, વિલ ધીસ બી યોર ક્લાસ? યોર ક્લાસ સિમ્પલ વસ્તુ છે ક્વેશ્ચનમાં. વિલ ધીસ બી યોર કેટ? વિલ ધીસ બી યોર મની? જેટલું પણ વાક્ય બનાવાય, જેટલી પ્રેક્ટિસ કરો ને એટલી ઓછી. જ્યાં સુધી આવડે ને ત્યાં સુધી પ્રેક્ટિસ કરો. રેડી? તો આ થઈ ગયું ટુ બી ના રૂપ. ચલો હવે આગળ વધીએ. સાહેબ મારી પાસે તો બુક આવી ગઈ છે દેવ સત્યની ફાઇનલી. તમારી પાસે આવી છે કે નહીં? અત્યારે જ સાહેબ ઇંગ્લિશ ગ્રામરની બુક અત્યારે જેટલા ઓર્ડર એક સાથે મતલબ જેટલી આવે છે ને બુકો અમારી પાસે તરત જ ગાયબ થઈ જાય, મતલબ કે બધી ઓર્ડરમાં હોય જાય. તો સાહેબ હજી વહેલા તે પહેલાના ધોરણે ઓફર અત્યારે 349 રૂપિયા છે, બરોબર છે. અને 97 272 92 ઉપર કોલ કરો, મેસેજ કરો, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે રજિસ્ટ્રેશન માટેની. રજિસ્ટ્રેશન કરો, અમારી ટીમ મેમ્બર તમને કોલ કરશે કે કહેવાનું મારે આ બુક જોઈએ છે, એટલે તમને પેમેન્ટ કરવાનું કહેશે. પેમેન્ટ કરી દેશો એટલે તમને આ બુક છે જો તમારી નજીકમાં જ કુરિયર હશે પ્રાઇવેટ તો તરત 2-3 દિવસમાં મળી જશે. નહીતર તમને મતલબ 7 થી 8 દિવસ જેવો સમય લાગશે પહોંચતા જો ગામડામાં હશે તો, બરોબર. કારણ કે અત્યારે ડિલિવરી ઓફ છે એટલા માટે 2-3 દિવસ આ વસ્તુ થશે. બાકી ટૂંક સમયમાં તમને ઘરે મળી જવાની છે. તો પહેલાના ધોરણે દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક કરાવી લ્યો સાહેબ. કારણ કે સૌથી બેસ્ટ મારા 3 વર્ષની મહેનત મેં આમાં હોમેલી છે, આમ કહેવાય ને રેડેલી છે. અને એક એક કાર્ડને એક એક ટોપિકને મેં મારી રીતે લખેલો છે. તો સાહેબ વહેલા તે પહેલાના ધોરણે આ બુક તમારા ઘરે હોવી જોઈએ અંગ્રેજી શીખવું છે તો. ઓકે સાહેબ આગળ વધીએ સાહેબ. હવે સાહેબ વાત કરીએ હેવ અને હેઝ અને હેડ અને વિલ હેવ ની. રેડી સાહેબ? પહેલા તો આનો ઉપયોગ ક્યાં થશે? આનો ઉપયોગ આપણી પાસે કોઈ વ્યક્તિ, કોઈ પ્રાણી, કોઈ પશુ પાસે કંઈક છે, મતલબ માલિકી દર્શાવે છે. વર્તમાન કાળમાં હોય, આપણી પાસે કંઈ હતું કે આપણી પાસે કંઈ હશે એના માટે. ચલો જોઈએ સિમ્પલ વસ્તુ. હેવ અને હેઝ અને હેડ. પેલા હેવ હેઝ ક્યાં લાગે ખબર હોય જોઈએ. આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ એ કર્તા તરીકે હોય તો એની સાથે હેવ. હી, શી, ઇટ અને એકવચન નામ સાથે હેઝ. બાકી હેડ અને વિલ હેવ આટલી તમને ખબર હોવી જોઈએ. ચલો સિમ્પલ વસ્તુ છે. આપણે એમ કેવું હોય કે ભાઈ શી હેઝ અ ઇંગ્લિશ ગ્રામર બુક. ઇંગ્લિશ ગ્રામર બુક ઇંગ્લિશ ગ્રામર બુક. થોડુંક હોમવર્ક એટલે શું કહે ડોક્ટર રાઇટિંગમાં સમજી લેજો, હું બોલું છું. ચલો શી હેઝ અ ઇંગ્લિશ ગ્રામર બુક. ઓકે. આઈ હેવ અ વોચ. મારી પાસે ઘડિયાળ છે. તેઓ પાસે મોબાઈલ છે તો ધે હેવ અ મોબાઈલ. મતલબ જે કોઈ પણ હોય, કોઈ બીમારી હોય, માની લો કે મહેશને તાવ આવે છે તો સિમ્પલ છે મહેશ સાથે હેવ આવે કે હેઝ તો મહેશ હેઝ અ ફીવર. મહેશને માથું દુખે છે, મહેશ હેઝ હેડેક. સિમ્પલ છે વર્તમાન કાળમાં. મહેશને એક ભાઈ છે તો મહેશ હેઝ અ બ્રધર. મારે એક ભાઈ છે, આઈ હેવ અ બ્રધર. તેઓને એક ભાઈ છે, ધે હેવ અ બ્રધર. મારે એક બહેન છે, આઈ હેવ અ સિસ્ટર. મારે 2 બહેન છે, આઈ હેવ 2 સિસ્ટર્સ. સિમ્પલ છે, કઈ અઘરું છે નહીં. મારે 2 હાથ છે, આઈ હેવ 2 હેન્ડ્સ. મારે 5 આંગળીઓ છે, આઈ હેવ 5 ફિંગર્સ. મારી પાસે મતલબ કે એક નાક છે, આઈ હેવ અ નોઝ. બરોબર છે. મારે મગજ છે, આઈ હેવ અ માઇન્ડ. બરોબર છે. તેણીને મગજ છે, સી હેઝ અ માઇન્ડ. આ વર્તમાન કાળ થઈ ગયું સાહેબ. ભૂતકાળમાં હેડ વાપરો. માની લો કે તેણીને તાવ આવતો હતો
તો શી અહીંયા હાવતો હતો તો એના માટે હેડ થઈ જશે. શું થશે? શી હેડ અ ફીવર. તેની પાસે ગ્રામરની બુક હતી. શી હેડ ઇંગ્લિશ ગ્રામર બુક. જો પાસે છે તો હેવેઝ, પાસે હતું તો હેડ, અને પાસે હશે તો વિલ હેવ. રેડી? આ ભૂલાવું ન જોઈએ સાહેબ, આડાહાવડું ન થવું જોઈએ. આની સતત પ્રેક્ટિસ તમને એક દિવસ કડકડાટ અંગ્રેજી બોલતા કરશે. ટીપે ટીપે સરોવર ભરવાનો હોય સાહેબ, ટીપે ટીપે. અને વિડીયો ગમે છે અને તમે લાઇકનું બટન તો દબાવ્યું નથી, લાઇક કરો તો હાલો. તો આપણે આ લાઇક 1000 લાઇકનો ટાર્ગેટ આપ્યો છે અને હજી લાઇક તો જુઓ કેટલી છે. પ્લીઝ લાઇકનું બટન દબાવો. વિડીયો ગમતો હોય તો કોમેન્ટ બોક્સમાં લાલ કલરનો હાર્ટ તો આપી દો. લાલ કલરનો હાર્ટ આપવાનું ભૂલતા નથી. અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી દબાવી દેજો સબસ્ક્રાઇબનું બટન સાહેબ. બરોબર છે? એની રાહ જોઈ રહ્યા છો. ઓકે, તો શી હેડ અ બુક, શી હેડ અ ફીવર, શી હેડ શી હેડ હા, મતલબ જે કોઈ પણ હોય. આઈ હેડ અ બુક, આઈ હેડ અ બેન્ચ, આઈ હેડ અ કેમેરા, આઈ હેડ મની, આઈ હેડ કાર, આઈ હેડ બાઇક. પછી માય ફાધર હેડ અ બાઇક, માય ફાધર હેડ અ ઓફિસ, માય ફાધર હેડ મની. મતલબ જે કંઈ પણ વસ્તુ કોઈ પાસે છે એના માટે હેવ હેઝ હેડ ભૂતકાળ. સેમ સાહેબ ભવિષ્યકાળની વાત કરી. આઈ વિલ હેવ અ પેન, મારી પાસે બુક હશે. પેન હશે. આઈ વિલ હેવ મની, મારી પાસે પૈસા હશે. આઈ વિલ હેવ BMW, મારી પાસે BMW હશે. આઈ વિલ હેવ અ લેપટોપ, મારી પાસે લેપટોપ હશે. તેઓ પાસે મોબાઈલ હશે. દે વિલ હેવ અ મોબાઈલ. તો પાસે છે તો હેવેઝ, પાસે હશે તો હતું તો હેડ, અને પાસે હશે તો વિલ હેવ. રેડી? આટલી વસ્તુ ક્લિયર થઈ? ઓકે સાહેબ. હવે નકાર વાક્ય રચનામાં વર્તમાન કાળમાં ડુ અથવા તો ડઝ નો ઉપયોગ થશે. આઈ ડોન્ટ હેવ અ કાર. શું થશે? આઈ ડોન્ટ હેવ અ કાર. રેડી? જે કાંઈ પણ છે નહીં એના માટે ધ્યાન રાખવાનું. રેડી? આઈ ડોન્ટ હેવ અ કાર. અને તેની પાસે કાર નથી તો શી ડઝન્ટ હેવ અ કાર. મારી પાસે મોબાઈલ નથી. આઈ ડોન્ટ હેવ અ મોબાઈલ. મારી પાસે પૈસા નથી. આઈ ડોન્ટ હેવ અ મોબાઈલ મની. તેઓ પાસે મોબાઈલ નથી. ધે ડોન્ટ હેવ અ મોબાઈલ. તેની પાસે પૈસા નથી. સી ડઝન્ટ હેવ અ મની. સી ડઝન્ટ હેવ મની. રેડી? તેણીને તાવ આવતો નથી તો સી ડઝન્ટ હેવ ફીવર. મારા મમ્મીને માથું દુખતું નથી. માય મધર ડઝન્ટ હેવ અ હેડેક. રેડી? સિમ્પલ છે. તેઓ પાસે બુક નથી. ધે ડોન્ટ હેવ અ બુક. મારી પાસે બોટલ નથી. આઈ ડોન્ટ હેવ અ બોટલ. તમારી પાસે બોટલ નથી. યુ ડોન્ટ હેવ અ બોટલ. તમારી પાસે આઈ કાર્ડ નથી. યુ ડોન્ટ હેવ એન આઈ કાર્ડ. તમારી પાસે વિઝા નથી. યુ ડોન્ટ હેવ વિઝા. મારી પાસે પાસપોર્ટ નથી. આઈ ડોન્ટ હેવ પાસપોર્ટ. રેડી? સિમ્પલ છે. બરોબર? હવે સાહેબ એનું તમે નેગેટિવ લઈ લો. મારી પાસે કાર ન હતી તો સાહેબ આવશે ડીડન્ટ હેવ. આઈ ડીડન્ટ હેવ અ કાર. આઈ ડીડન્ટ હેવ અ કાર. તેણી પાસે કાર નથી તો સી ડીડન્ટ હેવ અ કાર. પાસે ન હતી હો. પાસે નથી તો ડોન્ટ અથવા તો ડઝન્ટ. પાસે ન હતી તો ડીડન્ટ. અને પાસે નહીં હોય તો વિલ નોટ. આઈ વિલ નોટ હેવ અ કાર. મારી પાસે કાર નહીં હોય તો આઈ વિલ નોટ હેવ અ કાર. મારી પાસે મોબાઈલ નહીં હોય આઈ વિલ નોટ હેવ અ મોબાઈલ. મારી પાસે બુક નહીં હોય આઈ વિલ નોટ હેવ અ બુક. સિમ્પલ છે સાહેબ. પ્રશ્નાર્થની પ્રેક્ટિસ કરી. જો 2-5 વાક્ય હું તમને કેડીએ ચાલતા શીખડાઈ દઉં છું. દોડવાનું છે તમારે. શું? પ્રેક્ટિસ કરીને. ડાઉટ હોય અહીંયા કોમેન્ટ બોક્સમાં કહેજો. રેડી? પ્રશ્નાર્થમાં સાહેબ ડુ અને ડઝ થી શરૂઆત થાય. ડુ યુ હેવ અ પેન? તમારી પાસે પેન છે. ડુ યુ હેવ અ પેન? ડુ યુ હેવ એન આઈડિયા? ડુ યુ હેવ એન આઈડિયા? આઈડિયા. શું તમારી પાસે આઈડિયા છે કોઈ પણ? શું તમારી પાસે આઈડિયા હતો? આની માટેનો કઈ આઈડિયા હતો? તો ડીડ યુ હેવ એન આઈડિયા? શું તમારી પાસે આઈડિયા હશે? તો વિલ યુ હેવ એન આઈડિયા? વિલ યુ હેવ એન આઈડિયા? શું તમારી પાસે આઈડિયા હશે? સિમ્પલ છે સાહેબ. એ ખાલી ડુ અને ડઝ બદલે ને અને વિલ ને હેવ આવી જાય ને, ખાલી હેલ્પિંગ વર્બ નો સવાલ છે. એ 5 વાક્ય પ્રેક્ટિસ કરી હોય, 10 વાક્ય પ્રેક્ટિસ કરી હોય તો જીવનમાં તકલીફ ન પડે. પણ કરી હોય તો નહીતર પાસ તકલીફ પડે ને. એટલે મેઇન વસ્તુ આ છે સાહેબ. જોરદાર પ્રેક્ટિસ કરી હોય તો જીવનમાં તકલીફ ન પડે એની ગેરંટી છે. બટ પ્રેક્ટિસ કરી હોય તો. ચલો રેડી? આટલી વસ્તુઓની તમને ખબર હોવી જોઈએ. જેટલા પણ વાક્ય બનાવો એની તમારે ખબર હોવી જોઈએ. અને સાહેબ સાથે લાઈવ ઝૂમ ક્લાસ સ્પોકન ઇંગ્લિશ બેઝિક ટુ એડવાન્સ
આપણે 15 ડિસેમ્બરથી નવી એક બેચ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ફક્ત 20 જ વિદ્યાર્થીઓ, સોમથી શુક્ર દરરોજ 1 કલાક લાઈવ, સાંજે 8 થી 9 નો ટાઈમ આપેલો છે. અને 97 272 92 એ નંબર આપેલા છે. એની ઉપર કોલ કરીને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો. ફક્ત 20 જ વિદ્યાર્થીઓ સાથે લાઈવ ઝૂમ, લાઈવ આમ તમને એમ થાય કે હું તમારા ઘરે આવીને જ ભણાવું છું એવું, બરોબર છે. લાઈવ ગ્રુપ પ્રેક્ટિસ કરવામાં આવશે. લાઈવ મતલબ કે 1 કલાક રોજે તમે મને જોઈ શકશો, હું તમે જોઈ શકો, વિડીયો કોલમાં વાત કરતા હોય એ જ રીતે આપણે આમાં ભણાવવાનું છે. સંપૂર્ણ મટીરિયલ સાથે આપણે એકદમ બેઝિક લેવલથી ચાલુ કરવાના છીએ. તો જોડાઈ જજો. સાથે સાથે સાહેબ, જે કોઈ પણ કોર્સ હજી સુધી તમે પરચેસ નથી કર્યા તો સાહેબ કરી લેજો. મતલબ કહેવાય ને કે સૌથી આપણા બેસ્ટમાં બેસ્ટ 2 કોર્સીસ, જે એક છે આ બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ, કે જે દર શનિવારે એક લાઈવ લેક્ચર છે એ લેવામાં આવશે સાંજે 9 વાગે ડાઉટ સોલ્યુશન માટે અને અઢળક પ્રેક્ટિસ માટે પણ. 1 વર્ષનો ડ્યુરેશન રહેશે. 1499 રૂપિયા પ્રાઇસ છે. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. આ નંબર આપેલા છે, આ નંબર ઉપર કોલ કરીને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો સાહેબ. અત્યારે ડાઉનલોડ કરી લેજો. અને એક કોર્સ છે 999 રૂપિયા, વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી અને સરસ મજાની રીતે કોઈ પણ કોર્સ પરચેસ. આમાં દર મહિનાની 1 તારીખે લાઈવ લેક્ચર આવશે. બાકી આ બધી વસ્તુઓ તેમાં આવવાની જ છે. તો વહેલા તે પહેલાના ધોરણે જોઈ લેજો સાહેબ. હવે હું તમને 5 વાક્યો છે એ હોમવર્કમાં આપવાનો છું. તો 5 વાક્યો મને કોમેન્ટ બોક્સમાં લખીને દેવાના છે, બરોબર છે. કોને 5 સાચા પડે છે એને આ લેક્ચર ફળી ગયો. ચલો હું ગુજરાતીમાં લખું છું, ખાસ ધ્યાન રાખજો. શું તમારા પપ્પા ડોક્ટર છે? આ બીજું સેન્ટેન્સ. અરે કેમ એમ થાય છે? ઓકે. મેહુલ પાસે પૈસા ન હતા. ચલો એના પછી ત્રીજું, શું તમારી પાસે બિલાડી છે? ક્વેશ્ચન માર્ક. ચોથું, એવું લાગે તો 5 વાક્ય લખાઈ જાય એટલે સ્ક્રીનશોટ પાડીને આન્સર મૂકી જ દેજો. ઓકે. એના પછી તેઓ રાજકોટમાં હશે. એના પછી 5મું, તે બગીચામાં હતો. ચાલો 5 વાક્યનો સ્ક્રીનશોટ પાડી લ્યો, વિડીયોને પોઝ કરી લ્યો અને 5 વાક્યના આન્સર મારે કોમેન્ટ બોક્સમાં જોશે. તો જ સાચી પ્રેક્ટિસ કરેલી હશે, તો જ તમને ખબર પડશે, નહીતર કેમ પડશે. રેડી? તો ખાસ વિડીયો ગમ્યો હોય લાઇકનું બટન દબાવી દો સાહેબ. આટલું હું તમારા માટે કરું, તમે યાર એક લાઇકનું બટન નહીં દબાવી દો તો લાઇકનું બટન દબાવી દો. ચેનલમાં નવા છો, સબસ્ક્રાઇબ કરવાનું બટન બાકી રહી ગયું છે તો એ પણ બટન તમે દબાવી દો સાહેબ. ખરેખર સૌથી બેસ્ટમાં બેસ્ટ ચેનલ છે. તો ખાસ જોઈ લીધું, હાલો વિડીયોને પોઝ કરી દેજો. રેડી? ઓકે. તો ખાસ જેને પણ હજી સુધી, અને હા સાથે સાથે આ 2 બુક જે પીડીએફમાં છે હજી સુધી પરચેસ નથી કરી તો કરી લેજો. 99 રૂપિયા છે, કે જેમાં ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક છે, જેમાં બધા શબ્દો આવી ગયા જેટલા આપણે સ્પોકન ઇંગ્લિશમાં વપરાય છે, ચૂનીને મેં આમાં મૂક્યા છે. ફક્ત 99 રૂપિયા પ્રાઇસ છે. QR કોડને સ્કેન કરી 99 રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો એટલે તરત જ ઈ બુક પીડીએફમાં મોકલાવી દેવામાં આવશે. સાથે સાથે 149 રૂપિયાની જે 7000 પ્લસ દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો છે એ બુક પણ હજી પરચેસ નથી કરી તો કરી દેજો. QR કોડને સ્કેન કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ મોકલી દેજો, તમારું નામ ને નંબર એમાં મોકલી દેજો, તરત જ આ બુક છે એ તમને PDF સ્વરૂપમાં મોકલાવી દેવામાં આવશે. અને મારી પાસે બુક આવી ગઈ છે, તમારી પાસે આવી કે નહીં? અરે નંબર આપેલા છે, ઘુમાવો નંબર અને કયો મારે વિજય સનિયા ઇંગ્લિશ ગ્રામરની બુક છે. હજારો વિદ્યાર્થીઓ બુક થઈ ગઈ છે અને લઈ લીધી છે અને વાંચવા મીંડ્યા છે. રેડી? તો ખાસ મિત્રો સરસ મજાની રીતે આ જે છે એ બુક તમે ખરીદી શકો છો. તો લઈ લેજો સાહેબ, બહુ મસ્ત મજાની છે. તમે ફોન કરી અને મંગાવી શકો છો. તો આજનું આ લેક્ચર અહીંયા કમ્પ્લીટ થાય છે. કેવો લાગ્યો લેક્ચર કોમેન્ટ બોક્સમાં કહી શકો છો. અને સાથે સાથે એક વખત લાઇકનું બટન દબાવી દેજો, સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. કાંઈ નહીં તો કોમેન્ટ બોક્સમાં એક લાલ હાર્ટ મૂકતા જશો તો પણ મને એમ થાય કે નહીં તમે મારા વિડીયોને પ્રેમ તો કરો જ છો. મિત્રો નવા લેક્ચરમાં નવા અંદાજમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.